بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين آمنا بالله وصدق الله العلي العظيم اللهم كن لوليك حجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا فيها قليلا السلام عليكم جميعا ورحمة الله وبركاته سعودي पहला तमाम बदाऊनी मोमिनीन અને મોમિનાત નો શુક્રગુજાર છું કે તમારી મોહબ્બત તમારા શુભ વિચારો કે મને ખાસ કહેવામાં આવ્યું હતું કે નમાઝ શબ્દનો જે હું વાતો કર્યો હતો કે શોર્ટ તરીકો કે તમારી પાસે ટાઈમ હોય અમે શોર્ટ તરીકો અમે બયાન કરે હું કોઈ મોનિટર્સને કીધો હતો કે મને ફોટોકોપી મને મોકલાવી આપે પણ અનફોર્ચ્યુનેટલી વખતે ન પોસિબલ થયું હશે કાંઈ હશે પ્રોબ્લેમ તો મને થયું કે આજે હું તમારી સંમતિ છે કોઈ મને ઈમેલ આપી દે કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ લે તો એ બધાને ઈમેલમાં કે ફોટોકોપી કરી આવે જેમ તમે સરકારે આવે તો થઈ શકે તો મને લાગે છે બહેતર હશે તો પછી તમે મને ઈમેલ આપજો યા જેવી રીતના હોય પછી ઇન્શાઅલ્લાહ તો કોઈ રિસ્પોન્સિબલ લઈ લે તો એ શોર્ટ મેથડ છે એટલે છેલ્લા અગર 15 મિનિટ અમારા પાસે બચ્યા હોય નમાઝ શબ માટે અમે એ નમાઝ શબને કેવી રીતના અંજામ દે એટલું પણ છે કે છેલ્લા 5 મિનિટથી ઓછા અમારા પાસે હોય 5 મિનિટથી ઓછા અગર અમારા પાસે હોય તો અમે કેવી રીતના એને અંજામ દે વેરી ઇન્ટરેસ્ટિંગ છે 5 મિનિટની અંદર હું એને ખતમ કરવાની કોશિશ કરું છું ઓકે થેન્ક યુ તો 5 મિનિટની અંદર હું કોશિશ કરું છું કે એને રફલી બયાન કરું પછી ઈમેલમાં તમે જોડી લેજો એના પછી મને અમુક બે વસ્તુ મેં તમારી સમક્ષ પેશ કરવાની છે ગઈકાલે શેખ અજબ અલી ખયાલનું ખાવાના નસીબ પ્રમાણે અમે સિદ્ધ કર્યા ને આજે એક સ્પેશિયલ સબ્જેક્ટ એના લીધે છે એનું ઓક્યુપેશન શું હતું કામ શું કરતા હતા અને કેવી રીતના પોતાનું ગુજરાન હલાવતા હતા તો એ ઇન્શાઅલ્લાહ હું વધારે ડિટેલમાં જવાની જરૂર નથી મને નમાઝ શબ હવાલે છે કે અગર તમારા પાસે 15 મિનિટ્સ હોય તો તમે 4 રકાત 2 રકાત 4 નમાઝ 2 રકાત કરીને સુબહની નાફિલાની જેમ તમે એને અંજામ આપી દો અને એને તમે 8 રકાત નમાઝ ખતમ કરો ટાઈમ છતાં પણ ન હોય તો તમે ફક્ત સૂરે અલ-હમ્દ પઢો કાફી છે એની પછી તમે 10 વખત યા અલ્લાહ કહો અને 2 રકાત નમાઝ શિફા તમે પઢો કુલ અઉઝુ બિરબ્બિન નાસ અને એની બાદ અલ્હમ્દુલિલ્લાહ પછી અને કુલ અઉઝુ બિરબ્બિલ ફલક તમે પઢી શકો છો અગર ટાઈમ હોય તો ઠીક છે ન તો પછી 1 રકાત નમાઝ વિત્રમાં તમે સિમ્પલ તરીકેથી પઢી શકો છો કે સૂરે અલ-હમ્દ અને કુલ અઉઝુ બિરબ્બિન નાસ ને બીજા રકાતમાં ફલક ને સિમ્પલ કુનૂત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સુબહાનલ્લાહ તમે કહી શકો છો 3 ટાઈમ્સ
ત્રણ વખત અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત ઈ તમે એન્ડમાં કરી શકો છો. નોર્મલી અગર તમારા પાસે ટાઈમ હોય તો ઈ તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ હાઝિબુલ કરીમ જે દુઆઓ છે ઈ તમે પઢી શકો છો અને અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ 70 ટાઈમ્સ તમે ઈ પઢી શકો છો. ને હાઝા મકામ લા ઇલ્મ બિકા મિનન નારી વ પડવાની જરૂર છે. તમારા પાસે ટાઈમ ન હોય તો 7 વખત ઈ તમે પઢો. અગર તમારા પાસે ખાલી 5 મિનિટથી ઓછા હોય અલ અફુ જે પણ તમે પઢી શકો છો 100 વખત પઢવાની જરૂર નથી, 300 વખત પઢવાની જરૂર નથી, 3 વખત તમે એને પઢી શકો છો. બીજા અમુક અલામા કહે છે કે દો ટાઈમ 10 વખત તમે પઢો. ના ટાઈમ હોય તો સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. શોર્ટમાં હું તમે કહું છું 5 મિનિટથી તમારા પાસે ઓછો ટાઈમ હોય નમાઝે ફજર પઢવાનો તો કાંઈ પણ વધારે બધું કરવાનું નથી. 2 રકાત નમાઝ શફા તમે પઢી લો, સૂરહ નાસ ને સૂરહ ફલક અલ્હમ્દુલિલ્લાહ બાદ અને 1 રકાત નમાઝે વિત્ર સલવાત પઢો તમે અને 1 વખત તમે કુનૂતમાં અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત તમામ વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત તમારી નમાઝ ખતમ થઈ ગઈ. સિમ્પલ તરીકેથી એક શોર્ટ તરીકો નમાઝે શબનું હતું. હવે એક સવાલ મારી મગજમાં આવે છે અને 4-5 દિવસ તક મારી મગજમાં સવાલ આવ્યો હતો ને અત્યારે કારણ કે જે રીતના ગઈકાલે હું શેખ રજબ અલી ખયાતની વિશે હું જરાક ડિટેલમાં તમે બયાન કર્યો, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હતો કે શેખ રજબ અલી ખયાત કેવી રીતે દરેક ચીજનું એહતિયાત કરતા હતા. દરેક ચીજનું શેખ રજબ અલી ખયાત એહતિયાત રાખતા હતા. ખાવાનું, પીવાનું, એમના તરસે જિંદગીનું કેવી રીતના ઓલું કરે. ખાસ કરીને ખાવા ઉપર બહુ ભાર આપતા હતા. ખાવા ઉપર બહુ ભાર આપતા હતા. જે ગઈકાલે હું તમે કીધું એક સિમ્પલ પોતાનું હું તમે એક દાખલો આપ્યો હતો કે એક વસૂલ વગર ચાય પી લીધી. વસૂલ વગર ચાય પી લીધી ડિટેલમાં હું તમને બયાન કરી દીધો. વસૂલ વગર ફક્ત ચાય પી લીધી ટ્રેનમાં રાતના ઠંડી, તહેરાની ઠંડી તમને ખબર છે. ચાય પી લીધી એનું કનેક્શન લૂઝ થઈ ગયું અલ્લાહ સાથે, એમના હિસાબ થઈ ગયો, એને જરાક સ્પિરિચ્યુઅલ લેવલમાં અસર પડ્યો. કોઈ વખતે સવાલ મગજમાં આવે છે અમને એટલી દર્શો મળે છે, એટલું અમે માશાઅલ્લાહ ઉલમા અમારી દરમિયાન આવે છે, કોઈ વખતે અમોને નસીહત અસર કરે છે કે કોઈ વખતે નસીહત અસર નથી કરતી. એનું કારણ શું? સ્પીકર વાળા ઉપર હોય છે એવું તો કાંઈ નથી. એ તો ઇમામ હુસૈન પોતે પણ કઈ ગયા હતા કે તમારું શું હરામ ગિઝા તમારી અંદર છે એનો ઇલાજ કરો રોઝે આશુરા દરમિયાન. એટલે ખાવા ઉપર આપણે બહુ ઓછો ભાર આપે છે. ખાવા ઉપર બહુ ઓછો ભાર આપે છે. મને યાદ છે મુલ્લા અઝહર અલહાજ મરહૂમની તકરીર, અલ્લાહ એમને જન્નત આલા દરજા ઇનાયત કરે, લંડનમાં તે જમાનાની વાત છે. એની સ્પીચમાં કહેતા હતા કે લંડનમાં ગોશ્ત હલાલ મળવું બહુ મહેનત હતી. હલાલ ગોશ્ત મળવું બહુ મહેનત હતી. કેટલા માઇલો એ લોકોને જામું પડે ને હલાલ ગોશ્ત મળે. હત્તા ઇમ્કાન એ કહેતા હતા આપણા મુલ્લા અઝહર કે હંમેશા જાણે બચ્ચો પેટમાં હોય પહેલે એને તમે ખાવાનો ઇંતજામ રાખો કે એનું ખાવાની લેઝા ક્યાંથી બને. લંડનનો માહોલ હોય, યુરોપનો માહોલ હોય, આમાં અમે ત્યાં ડાર્સી કે કાંઈ કામવાળી અમે એફોર્ડ ન કરી શકીએ. નોર્મલ છે કારણ કે શું કહેવાય માણસો એફોર્ડ ન કરી શકે ને પ્લસ મળવું તો બહુ મહેનત છે. હવે તો અમને તહારતનું ખ્યાલ રાખવું પડે, બહુ મહેનત પડે. અગર કોઈ પણ એવું થાય તો અમે કોઈ મુસલમાન પાકિસ્તાની હિન્દુસ્તાની કોઈ औरत મળી જાય એનું અમે ઇંતજામ કરીએ. એ પણ બહુ દૂરથી કે ભાઈ તું તહારતનો ખાલી ખ્યાલ રાખી દેજે, બાકી ખાવો પીવાનું અમારી જવાબદારી. જ્યારે અમારા પાસે હલાલ ઇંતજામ છે, અહીંયા મડગાસ્કરમાં મુસલમાનો ઘણા છે, ફક્ત એક જનરલ વાત કરું છું, જનરલ કે અમે ખાવો પીવાનો ખ્યાલ બહુ રાખે. કહે છે ને કે એક પુરાણી કહેવત છે, એ તમને ખબર નહીં હવે
जाने अगर तमे कोई हस्बैंड नु दिल सुधी पहुंचवो होय ना तो पहले तमे पेट सुधी पहुंचो, पेट थी शुरू करो, त्याने तमे दिल सुधी पहुंची जाओ। ये मारी मां बहनों में एक जनरली अब के ना एक पुरानी कहावत है, सलवात पर हम गाए गायना। तो ये पुरानी कहावत है, एक पुरानी कहावत है कि जाने पर तमे के दिल सुधी पहुंचवो तो पहले तमे पेट सुधी पहुंची जाओ। पेट सुधी मतलब के तमे एनु अनाज हाथेથી રાધવું, વસૂની દરમિયાન રાધવું, વસૂની હાલત દરમિયાન એને બનાવવું, મોહબ્બતની સાથે એને ઇંતજામ કરવું, એમાં ઘરમાં કેટલી બરકત આવે છે, કેટલી બરકત આવે છે। અમારા દિલમાં એક રૂહાની ગઝા આવી ગઈ, એનું અસર અમારી અંદર બદલી જાય ને ખરેખર ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ની હદીસ औरत यानी वाइफ, ओके, वाइफ के जे પોતાને હાથથી ગિઝાનો ઇંતજામ કરે છે, અલ્લાહુ અકબર, ખુદાવંદ તઆલા ઈ જ્યાં સુધી ખાવાનું રાખે છે ને ઇંતજામ કરે છે ટેબલ સુધી, ઈ ખાવાનું એ લોકોના બચ્ચાઓની પેટમાં ગયું, હસબન્ડની પેટમાં ગયું, જે પહેલે ઘરમાં હોય પેટમાં ગયું, હાથેથી કીધા, એના જે ઇમામી નથી કીધા કોઈ ડાક્સિયા ઇમામ એમ નહીં કીધા, એમાં કીધા હાથેથી કોઈ औरत अगर ખાવાનું રાખે તો એનું એટલું સવાબ છે કે ફરિશ્તા એ औरत માટે દુઆ કરે છે, ફરિશ્તા એ औरत માટે દુઆ કરે છે, એટલું મકામ એનું ઓટોમેટિકલી બલંદ થઈ જાય છે। પણ અત્યારે અમે કોઈ વખતે એવું લાઈફલી બિઝી થઈ જાય છે। ખરેખર હું તમને એક જનરલ એક્ઝામ્પલ આપું છું, તમે સમજદાર છો, ઈશારો તમે સમજી જશો, અને ઈ કોઈ વખતે જરૂરત હોય છે। અમે કોઈ વખતે તમે મને ઇન્ડિકેટ કરો, કોઈ વખતે મને કીધું કે બહેતર છે આપણે એમ કરીએ, એ વધારે સવાબ છે અમારી રૂહાનીયત, કોઈ વખતે હું તમે ઇન્ડિકેટ કરો, આપણે એકબીજાને રાસ્તો દેખાડી ને મૌલાએ મુત્તકિયાન સાહેબ નહજુલ બલાગા જે સાકી એક કૌસર હો, અમે બધા એના મુબારક હાથી પાણી કૌસરનો જામ પીએ, અમે એકબીજાને જહન્નમની આગથી બચાવે, અમે એકબીજાને પ્રોબ્લેમ્સથી બચાવે, એથી કરીને અમે આગળ વધે। हमारी इंग्लैंड में कोई वक्त हमारा डॉक्टर होय कि काई होय काम વાર જાય છે, પોતાના બચ્ચાઓને એ લોકો બેબી સિટર ને આપે, બેબી સિટર સમજો છો કે જે બચ્ચાની કોઈ ધ્યાન રાખે, ઈ હોય છે ક્રિશ્ચિયન અહેલુલ કિતાબ, ભલે આગળ આપે છે બધું તરીકેથી, પણ અહીંયા અમે જો તહારત એ લોકો આપી દે છે ક્રિશ્ચિયન્સના હવાલાથી, ઈ અમારા બચ્ચાઓને હાથથી ખાવાનું ખીલાવે છે, રાંધે છે, સ્પેશ પોટેટો જેને કહે છે, આપણે કે બાફેલા બટેટા બાફેલા એને આપી દે છે, પોતાને હાથથી આપી દે છે, પછી અમારી બચ્ચાઓમાં કેટલું ખરાબ અસર ભોગે છે, કેટલું ખરાબ અસર ભોગે છે। ઈ અમે વિચાર કરીએ એના ઉપર, તહારતનું બહુ ખ્યાલ રાખે અમે, કારણ કે ગઈકાલે જો તમે વાત કરો કે અગર અણ છે ને અણ એનાથી મન બને છે, અણથી મન બને છે, અમારું મન પછી કેટલું સાફ થઈ જશે, પછી હિદાયત ઓટોમેટિકલી અસર કરશે, હિદાયતનું અસર અમારી અંદર આવી જશે, અમે સિસ્ટમને ચેન્જ કરી મને એક્ઝામ્પલ નામ લેવું મને મુનાસિબ નથી સમજતો, જાણે મારી મરહુમા વાલિદા જ્યારે ઇંતકાલ કરી ગયા, મારી મમ્મા વાલિદા જ્યારે ઇંતકાલ કરી ગયા હતા તો હું તે વખતે નેરોબીમાં હતો અને નામ લેવું બી કઈ મોટી વાત નથી અને ફખરની વાત છે, બલકે સારું કે આવી મેસેજ છે। તમે અલહાજ રમઝાન મુલ્લા અલી રમઝાન નાનજી મશહૂર છે, પાલા ઓટો પાર્ટ્સ, અલ્હમ્દુલિલ્લાહ એનો આભાર, એનો કે અમે એની ઘરમાં ઉતારો રાખ્યા ને ખરેખર બહુ ખિદમત કરતા હતા, કે કીધા કે તમે મુસાફરખાનામાં હોટલમાં જાશો હેરાન થશો, અહીંયા આગાખાન હોસ્પિટલ બાજુમાં છે, તમે તમારી વાલિદાની તમે આરામથી મુલાકાત કરી શકો છો, કાંઈ હોય તો અમે ત્યાં અહીંયા અલ્હમ્દુલિલ્લાહ ખાવાનું પીવાનું ઇંતજામ એટલા તરીકેથી કરતા હતા, પોતે થર્સડેનો રોજો રાખે, એનો એક તરીકો હતો,
અને એવી એક મુસ્લિમ બાઈ કે જે કેટલા વર્ષોથી એનું ખાવાની રજા રાખે છે, તહકીક કરીને કેટલા વર્ષોથી એના બચ્ચા થઈ ગયા, એના હાથથી ખાવાનું બનાવે છે. ઈ પણ મને કીધા કે મોલાના યાદી ન કરજો, ઈ બહુ ભરોસે પાત્ર છે, એમાં તમારી રજામાં કાંઈ એફેક્ટ નહીં થશે, બલ્કે મજાકમાં કરતા રહે છે. અમે કહારનો ખ્યાલ નથી, અમારે બધા કહારનો ખ્યાલ છે એમ, એટલી મતલબ હસી મજાકની વાત. એટલે મને સંતોષ અપાવી દીધા. યાની અમુક એવા માણસો બી છે કે જે એહતિયાત કઈ લમ્હે સુધી કરે છે. લાઈફ બિઝી છે, વી કેન અન્ડરસ્ટેન્ડ, પણ અમે જાણે લાઈફ બિઝી હોય તો અમે કંઈ એવું પણ ઇંતજામ કરે કે જેથી કરીને અમારી બચ્ચાઓ સુધી એક હલાલ ગિઝા પહોંચી જાય, એક હલાલ મેઇડ જેને કહીએ છે, ડાયા જેને કે જીવ તરીકેથી હોય, દાસિયત જે કરે ના, એના થકી અમારી બચ્ચાઓમાં હલાલ અસર પહોંચે. કારણ કે પછી એ વસ્તુ અમે ફ્યુચરમાં અમોને જ નડે છે, અમોને જ નડે છે એ વસ્તુ. તો ખાવાનું અમે ઇંતજામ રાખે, અમારી રિઝક, કારણ કે ખૂન બને છે, એનાથી ખૂન બને છે અને એનાથી અમારું મગજમાં ખૂનની ગર્દિશ થાય છે. એ બધા એફેક્ટ્સ અમારી અંદર થાય છે. તહારત આજે ખોજા રેડિયોની વાત છે. આકા અનવર અલી, મૌલાના અનવર અલી જે દુલિયાના મૌલાના છે, ખોજા રેડિયોનો બ્રોડકાસ્ટ કરતા હતા. તો એ મને કીધા કે એકાદ તમારું દર શું હતું? તો એમને કીધું શેખ રજબ અલી ખયાલ ઉપર, પછી વાત ઉપર વાત આવી, ખાવા ઉપર વાત આવી. તો એ એમને હૌઝતુલ ઇલ્મિયાનો એક્ઝામ્પલ આપ્યા. હૌઝતુલ ઇલ્મિયાનો એક્ઝામ્પલ આપે. એક એના ઉસ્તાદ હતા, એના સાથે જમતા હતા. હાલાકી હૌઝાનું ખાવાનું કેવું હોય? પાક કાંઈ પ્રોબ્લેમ છે? ફક્ત ચમચી પડી ગઈ. ઉસ્તાદ એના એ આગળ બયાન કરે છે, એમાં પણ એહતિયાત રાખ્યા કે ના હું એહતિયાત રાખું છું. જોયા, યાની એક હાઈ લેવલની મંઝિલ છે એ તો. એટલે ખાવાની ગિઝા પછી આ પોતે બયાન કરે છે માશાઅલ્લાહ, પોતાનો સુંદર ઓલાથી, અલ્ફાઝથી ને વર્ડ્સથી, કે ખરેખર ખાવાનું અસર અમારી રૂહ સુધી પહોંચે છે, રૂહ સુધી અમારું ખાવાનું અસર પહોંચે છે. એટલે મારો મેસેજ જ્યાં સુધી પણ જાય છે એના ઉપર આપણે ગૌર કરે, ફિક્ર કરે અને અમે આગળ વધે કે પછી આમ તમે જો રૂહાનીયત અમારી અંદર કેમ આગળ નથી વધતી. સલવાત પઢો મોહમ્મદ વાલે જી જી बात થઈ રહી છે. હા, તો તમે એક વાત કરી હતી કે પ્લીઝ બિસ્મિલ્લાહ. રજોલી કે બધાય જે બી ઇન્વિટેશન આવતું હતું, હા, જે બી દાવત આપતા હતા, હા, એની પાસે એ જતા હતા. હા, તો એને એ સમજ પડતી હતી કે સામેવાળો જે છે એને હલાલ રોજી આપે છે જે હરામ નથી. આસન બહુ ફાઇન સવાલ, ફાઇન ડિસ્કશન ને ફાઇન કરી દીધી. કોઈ વખતે જાણે પણ એને કોઈ દોસ્તારો એના કોઈ ઓલા હતા, વખતે કબૂલ કરતા હતા ને કોઈ વખતે રિજેક્ટ કરતા હતા. એ હું લફ્ઝ તમારી ઝહેનમાં ઘાસે, એ કોઈ વખતે કબૂલ પણ કરી લેતા હતા એનું દિલ રાખવા માટે. હવે જાણે એવી શખ્સિયત બલંદ હોય, એના વિચાર કરવા હોય તો એનું રાજી તો કરી લેતા હતા. શેખ રજબ અલી ખયાતને પણ એક મહેસૂસ થતું હતું કે કોણ મોતબર છે કે કોણ મોતબર નથી, કોની દાવત ઇન્સાન કોઈ વખતે કોઈ કરીને કહી દે. એવી જ રીતે અમારા ઉસ્તાદ પણ જ્યારે પણ કોઈ ખાવાની કોઈને ઇન્વાઇટ કરે તો એ ખાઈને જ જતા હતા, પણ સાથે જે પ્લેટની જેટલી સારી હતી ને, અમુકની ઘરમાં એની રકમ આપી દેતા હતા. વખતે શેખ રજબ અલી દાસ્તાનમાં નથી મળતું કે એમ કરતા હશે, પણ હવે આવા સ્પિરિચ્યુઅલ પર્સન જરૂર કાંઈ ને કાંઈ એ લોકોની તો એહતિયાત હશે જ ને, કાંઈ હશે તો અમે અમારી હવે એ લોકોનું લેવલ હાઈ, એ લોકો પ્રમાણે એહતિયાત કરતા હતા. અમારા તરફથી જેટલી અમારા સાથે એહતિયાત થાય અમે કરીએ. મારું કહેવાનું મતલબ એ છે. આસન તો એ મારા ઉસ્તાદની વાત કરું છું. એ કોઈ વખતે જાતા હતા અને આપી દેતા હતા. જેટલી કિંમત હતી એઝ એ ગિફ્ટ છે, એઝ એ બતોરે, પણ નિયત ઈ કે એની કોઈ બીજા હોય છે વાત. તો એ પ્રમાણે આપણે અમુક ચીજો એહતિયાત રાખે. ને પછી એક zikr હોય છે, મેડિટેશન્સ હોય છે, પછી એ લોકો રોજા રાખતા હોય, વગેરે વગેરે. મારું એક દર્સ
એ સબ્જેક્ટમાં નથી, કારણ કે તો પછી બહુ આગળ નીકળી જાય છે ને પછી તમે બીજા કોઈ નીકળી જાવ એટલે મને મહેનત પડી જશે એટલે પાછળથી ત્યાંથી લેવા માટે સવાલ પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પાસે. ઓક્યુપેશન એટલે પોતાનું કામ ધંધો. ઇન્સાન પોતાના કામ ધંધાથી વખણાય છે. ઇન્સાન પોતાના કામ ધંધાથી વખણાય છે, પોતાના કામ ધંધાથી ઓળખાય છે. શેખ રજબ અલી હયાતનું ઓક્યુપેશન, શેખ રજબ અલી હયાતનું કામ જે હતું એ છે સિલાઈ કરતા હતા, દરજીનું કામ કરતા હતા. ને એ શા માટે દરજીનું ચૂઝ કર્યા? ઘણા બધા કામો છે. માઉન છે, માઉન એટલે ઠામડા વગેરે વેચવાનું છે, ક્રોકરીઝ છે, એ બધું કેમ ચૂઝ કર્યા? એનો જવાબ એ હતું કે એ ટેલરિંગનું કામ એટલા માટે ચૂન્યા કારણ કે હઝરતે લુકમાન હકીમ પણ ટેલર હતા. હઝરત લુકમાન હકીમ નબીના દરજામાં કોઈ કહે છે કે હાલાકી એનું સ્ટેટસ બહુ હાઈ છે, એ પણ એક ડિબેટેબલ ડોગ છે. તો એનું જે હતું એ એટલા માટે ચૂઝ કર્યા કારણ કે રસૂલે ખુદાની હદીસ છે. જો એવા શખ્સિયત પોતાનું પ્રોફેશનલ પણ એવી તરીકે ચૂઝ કરે છે કે મર્દ માટે રાઇચસ જોબ એટલે સાલેહ જોબ, રાઇચસ જોબ એટલે સાલેહ, એના માટે સારી જોબ છે કે એ સિલાઈનું કામ કરે. એ પછી औरतों માટે કે મુત્તકી અને પાય મોટર માટે સ્પિનિંગ એટલે એક સર્કલ આવે છે, સર્કલ બનાવે છે, એને પણ મુદ્દા એટલે આપણે એમ કહીએ કે એમ્બ્રોઇડરીનું કામ, એક્ઝેક્ટ એમ્બ્રોઇડરીનું કામ, સ્પિનિંગ એની औरतનું એક બેહતરીન એના કસ્બેમાં આવે છે. અત્યારે જમાનો બદલી ગયો છે, તે જમાનામાં તો અત્યારે બધાને રેડીમેડ મળે છે. હવે કોણ એ બધું સિદ્ધાંત કરે ને કોણ કરે માર્કેટ છે. આપણે પાકિસ્તાનથી શરૂઆત કમીઝ આવે છે, કોણ આવે સીએ વગેરે સલવાર પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ઓકે, તો શેખ રજબ અલી ખૈયાત એ ચૂઝ કર્યા અને એટલા મશહૂર થઈ ગયા કે એને ખૈયાત નામથી એને ટાઇટલ દેવામાં આવી ગયો. ઓકે, અને ઇન્ટરેસ્ટિંગલી એના વિશે શું હતું કે નાનો ઘર હતો, નાનો જે ગાય તમે કીધું ને નાનો ઘર હતો અને એના એક નાના ઘરમાંથી કોનો એ કંઈ બનાવ્યા હતા જે પોતાનું કામ ધંધો અહીંયા કરતા હતા. હવે એની વારમાં એના બચ્ચા એને કહેતા હતા કે એ એક કે મારા એનું બચ્ચાનું સ્ટેટમેન્ટ છે, એની ઔલાદનું સ્ટેટમેન્ટ છે કે એ જોઈ છે કે એના પાસે નાનું રૂમ હતું અને એની અંદર પોતાનું પ્રોફેશનલનું કામ કરતા હતા. એક વખત એનું જે મકાન માલિક હતું ને એમને કહે છે કે હવે તમે ઘર ખાલી કરી નાખો. એટલે જરાક કહે છે હવે તમે ખાલી કરી નાખો, મને ઘર ખપે છે. તો વિધાઉટ આર્ગ્યુમેન્ટ, વિધાઉટ એના સાથે ડિબેટ કરવા વગર ગોયા એનો હક હતું એ હવે એના બચ્ચાઓનું સ્ટેટમેન્ટ આપે છે. બચ્ચાઓ એનું પૂરું કરે છે કે એના શેખ રજબ અલી ખૈયાત એનું સિબનાને બંધ કરે છે, એનું કામને બંધ કરીને એનું રૂમ એને આપી દે છે. કે છે કે જાઓ તમે તમારું કે લઈ લો નતું. હાલાકે એ ઘરની અંદર બહુ હાર્ડ વર્ક કર્યા બિચારા, એની બહુ શોખથી ઓલું કર્યા તાકે એનું ગુજરાન હાલે, પણ એને આપી દીધા. હવે એક વખત એનું લેન્ડલોર્ડ એને કહે છે કે હવે એ ઘર તમે મૂકી દો, સિરિયસ તમે મૂકી દો. એ હાર્ડ વર્ક કર્યા લાસ્ટ ડે સુધી તાકે એનું ગુજરાન એટલું હાલતો રહે. ઓલ્ધો એની દિલની અંદર એક સિમ્પલ ઓલું હતું, he would never accept કે ઈ લેન્ડલોર્ડ કોઈ દિવસ ચીજને કબૂલ નથી કર્યો. એટલે એની ઘર પર મૂકી દીધા, પછી બીજો ઘર ગોત્યા. એવી તરીકેથી એ એમ કરતા હતા. હવે એ શેખ રજબ અલી ખૈયાત એનું શું કહેવાય હદીસ બયાન કરે છે, રસૂલ ખુદાની હદીસ બયાન કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ હદીસ છે. કહે છે કે whosoever earns one's own living, જે પણ કોઈ મહેનત કરે છે, કામ ધંધોમાંથી ખૂન પસીનો હલાલ કમાઈમાંથી ઓલું કરે છે, એનો દરજ્જો જે છે ને કયામતના દિવસે એનું દુનિયાના આખતમાં એટલું મકામ બલંદ છે કે જે પ્રોફેટનું અંબિયાનું મકામ એને મળશે.
જે હલાલ રોજી મહેનતની કમાઈથી પોતાનું ગુજરાન કરીને પોતાનું પ્રોફેશનલને હલાલ કમાઈ છે, મહેનત કરે છે, દિન રાત મહેનત કરે છે. કયામતના દિવસે એનું મકાન ક્યાં હશે? જ્યાં અંબિયાનું મકાન હશે. હાઈ સ્ટેટસ છે. પછી બયાન કરે છે બીજી હદીસમાં, એ શું બયાન કરે છે? શેખ રજબ હયાત પોતાના ડિસાઇપલ્સને બયાન કરે છે. ડિવાઇન વર્શિપ હેઝ a 10 parts. એટલે રૂહાનિયત આપણે એમ કહીએ, ડિવાઇન અલ્લાહની હિકમત 10 ઓલામાં છે, 10 ગુણામાં છે. પણ પછી શું કહે છે? 9 of 1 comprise earning lawful daily. તે 10 છે બધું, 10 ડિવાઇન ઓલા છે, રૂહાનિયત મંઝિલ છે, અલ્લાહ તરફથી હિકમત વાળી વાતો હોય છે. એટલે આપણે કહે ને હિકમત વાળી વાત, હિકમતના ગુણો 10 ગુણો છે હિકમતના. એમાં જે નો જે હોય છે ને એ હલાલ કમાઈમાં હોય છે, મહેનત કમાઈમાં હોય છે, કે જે તમે મહેનત કરી એ તમે આગળ વધો. શેખ રજબ અલી હયાતના ફ્રેન્ડ એ કહે છે કે હું આને બોલી નથી શકતા એ દિવસને કે જાણે અમે શેખ રજબ અલી હયાતને જોયા કે માર્કેટની અંદર એટલી મહેનત કરતા હતા, પોતાનું સામાન લઈ લઈને કાંધા ઉપર રાખતા હતા અને ટેલરિંગ એટલે સીવાની ચીજો લઈને એ પોતે એની દુકાન હોય કે ઘર હોય કે ભાઈ જગા હોય ત્યાં બેસીને બિચારા લેતા હતા. સહીફિયા એ થકાનો થઈ જતો હતો. કોઈ દિવસમાં એ રેસ્ટ પણ નથી કરતા હતા. કોઈ વખતે કરે પણ ઓછું કરતા હતા અને એને ફીલ પણ નથી થતું હતું કે કંઈ આરામ કરે. તો અચાનક એને કીધા કે ભાઈ એક દિવસ તમે આરામ તો કરો, હવે એક દિવસ આરામ કરો, તમે મૂકી દો, તમારી ઉંમર નથી કામ કરવાની. અમે કહીએ ને અમે રિટાયર થઈ ગયા છે, લંડનમાં તો બહુ જલ્દી માણસ રિટાયર થઈ જાય છે. પણ એક વખત કહેવત છે કે લંડનમાં એક વખત કોઈ ખાટલો પકડી લીધો પછી એની બહુ મહેનત પડશે. એટલે અમે હાલવું જ પડે, કામ ધંધો એ આપણી ભાગા વગેરે. કારણ કે એવી ક્લાઇમેટ છે લંડનમાં, કેનેડામાં, એ ચીજ છે કે આપણે એક્ટિવ હોવી જરૂર છે. યુરોપ કન્ટ્રીમાં એક ઇન્સાન એક વખત આળસ પકડી લીધો પછી બસ હંમેશા માટે એ આળસ જ થઈ જશે, લેઝી થઈ જશે. તો એ જવાબ આપે, એવું ફાઇન જવાબ આપી દે શેખ રજબ અલી હયાત. તો કહે છે આવું અગર આરામ કરી જશે પછી મારા બચ્ચાઓ સાથે શું થશે? ઓછું થાય તો હું મારા બચ્ચાઓને પછી કેમ એ લોકોની પરવરિશ કરું? અગર હું બેસી જાય તો મારા બચ્ચાઓ સાથે પછી કેમ કરું? યાની જે કોઈ માણસ, જે કોઈ પણ પોતાની ઔલાદ વિશે વિચારતો હોય એ મુજાહિદ છે, મુજાહિદ છે. એક વખત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, બધા માણસો આવતા હતા એના સહાબ. એનો એક ફ્રેન્ડ હતો, એ પણ રોજ આવતો હતો, બેઠતો હતો, ઇમામ એને ઇજ્જત કરતા હતા. પછી થોડા દિવસમાં કઈ દેખાનું ના, ગાયબ થઈ ગયું. ક્યાં આવ્યું? બધા પૂછા ગયા કે ક્યાં ગયું? એ મસ્જિદમાં અલ્લાહની ઇબાદતોમાં મશગુલ છે, કુરાન પઢે છે, ઓનું કરે છે, બધું કરે છે. પછી કીધા કે એની ફેમિલીનું રોજીનું બંદોબસ્ત કોણ કરે છે, કેવી રીતના કરે છે? કારણ કે એનું એક કઝિન બ્રધર છે, એ એની ફેમિલીને ખવડાવે છે. તો ઇમામ જવાબ આપે છે કે એનું કઝિન બ્રધર એના કરતા વધારે જન્નતી છે, તમે જોયા? એક વસ્તુની અંદર કેટલી સિફતો, કેટલી ખૂબીઓ એની અંદર મોજૂદ છે. તો આપણે એના ઉપર ગૌર કરીએ. પછી હદીસો બોલો કરે છે, બતાવે છે, નકલ કરે છે. શેખ રજબ અલી હયાત કહે એ હદીસો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હદીસો થકી અમારી જિંદગી બદલી જાય છે. અમે અત્યારે વિચાર કરીએ હદીસો ફાઇનલ કે અમે નોટ કરી લીધા. એટલા માટે પાવર પોઈન્ટ રાખ્યો છું જેથી કરીને અમારા નોજવાનોને ઈઝી થાય, એ લોકો નોટ કરી લે અને એ લોકો એક બુક રાખે, પેન રાખે,
જેવી વાતો તમે મળતી હોય તમે તમારી નોટબુકમાં લખતા જાજો ને. અમુક છોકરાઓને જોઉં છું કે અમુક ફ્રેન્ડ્સને એ લોકો ઘરમાં જઈને એટલે બધું અમુક રિપીટ કરે છે. કોઈ વખતે ભૂલી જાય છે તો રાત્રે પછી મને ફોન કરે છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ રસૂલ ખુદા કહે છે કે અલ્લાહ એના સર્વન્ટને, એના અબ્દને, એના બંદાને જોઈને બહુ રાજી થાય છે, ખુશ થાય છે, જોવા માંગે છે કે સવારથી લઈને સાંજ સુધી થાકો પાકો ઘરે આવ્યો એના હલાલ રોજીમાંની કમાઈ પછી. અલ્લાહ એને બહુ રાજી થાય છે. અલ્લાહને કોઈ ચીજ ગમે છે કે કોઈ એનો બંદો, એનો અબ્દ હલાલ રોજી કમાઈને ત્યાં આવે છે અને એને સુકૂન મળે છે. એટલો અલ્લાહ એને જોઈને અલ્લાહ રાજી થાય, અલ્લાહની રહેમત એના ઉપર આવે છે. પછી cursed is one, એના ઉપર અલ્લાહની લાનત હોય. કેના ઉપર? કે જે one does not provide his family sustenance. કોઈ એના માટે રોજીનું કઈ બંદોબસ્ત નથી કરતા, કાંઈ નથી કમાવતા. લાનત ઉતરે છે એવા માણસો ઉપર કે જે મહેનતની કમાઈ એ લોકો શર્મ સમજે છે. શર્મ very important, very important. લાનત હોય છે. લાનત મતલબ શું? what is meaning of લાનત? યાની અલ્લાહની રહેમત એનાથી અલ્લાહ ખેંચી લે છે, સલ્બ કરી લે છે. શું કરી લે છે? સલ્બ કરી લે છે. હલાલ કાસિબુ હબીબલ્લાહ, હલાલ રોજી કમાવા વાળો અલ્લાહનો કોણ છે? દોસ્ત છે, હબીબ છે. હબીબ છે અલ્લાહનો. એ ટાઇટલ રસૂલ ખુદાને મળ્યો, હબીબુલ્લાહ, અલ્લાહનો દોસ્ત. જનાબે ઇબ્રાહીમને પણ એ ટાઇટલ મળ્યો, ખલીલ. એ પણ દોસ્ત. જરાક માનવ જવાનોને કન્ફ્યુઝન દૂર કરવા માટે જરાક બ્રેન પર થોડું થાકે ને. અહીંયા હબીબ, અહીંયા ખલીલ, ફરક છે શું? ઈ પણ દોસ્ત, ઈ પણ દોસ્ત. એવામાં કઈ ફરક છે? કઈ ફરક છે? અલ્લાહ જનાબ ઇબ્રાહીમને પણ હબીબ કહી દે, જનાબ રસૂલ ખુદાને પણ ખલીલ કહી દે, પણ પાર્ટિક્યુલર એક્ઝેક્ટલી ટાઇટલ હબીબ જનાબ રસૂલ ખુદાને આપ્યા, ખલીલ કોને આપ્યા? જનાબ ઇબ્રાહીમને. એનું ખુલાસો તમારી સમક્ષ પેશ કરી રાખું. અગર અહીંયાથી, દુનિયાથી, જમીનથી મોહબ્બત અગર આસમાન તરફ જાય, ખુદા તરફ જાય તો એને ખલીલ કહેવામાં આવે છે. અહીંયાથી કોઈ મોહબ્બત અગર અલ્લાહ તરફ જાય તો એને ખલીલ કહેવામાં આવે છે. ખુદા તરફથી અગર કોઈ જમીન વાળા ઉપર મોહબ્બત આવે તો એને હબીબ કહેવામાં આવે છે. તવજ્જો છે ને મારા ભાઈઓ? ખલીલનું મતલબ હબીબનો મતલબ એ છે. તો ઈ અલ્લાહના હબીબ બની ગયા કે જે હલાલ રોજી કમાવે છે, મહેનત કરીને કમાવે છે, ઇજ્જતની રોજી કમાવે છે. ભલે થોડી રોજી હોય, નાની રોજી હોય, બોલો કાંઈ ના, પણ મહેનતની પસીનાની રોજી છે. અલ્લાહ મહેનતનું કદર કરે છે. રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા મજદૂર પાસે બેસીને જમતા હતા અને એ લોકોનો હાથ ચૂમતા હતા એ લોકોના નિવાલામાં કે ભાઈ મને ખબર છે હું તમારા હાથનું નિવાલો હું ખાઉં કારણ કે તમારી મહેનતની કમાઈ છે. અલ્લાહ એ હાથની કદર કરે છે. અલ્લાહ એ હાથની કદર કરે છે. આપણે ગૌર કરે, વિચાર કરે. એ શેખ રજબ અલી ખૈયાત, એ શેખ રજબ અલી ખૈયાત કામમાં કોઈ શરમ ઇબરત અમને મળે છે. પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પછી તમારી જહેમતને હું તમામ કરીશ, પછી આગળથી આપણે કન્ટિન્યુ કરશું. શેખ રિસીવ્ડ વેરી ઇક્વિટેબલ વેજીસ ફોર ધ સ્વિંગ ક્લોથ. એટલે એ બહુ નોમિનલ વેજીસના કપડા વસૂલ કરતા હતા. એના કે માર્કેટ ઉપર થઈ ગઈ છે તેનો ભાવ પણ વધારી નાખે ના. શેખની એની જરૂરત હતી એ પ્રમાણે કહેતા હતા અને એ પ્રમાણે એની સ્પેન્ડ કરતા હતા અને જેટલી ટાઈમ હતું no means he would accept he paid more than what he had worked for. એટલે એ એક તુમાન હોય યા એક કઈ પૈસો હોય વધારે કબૂલ પણ ન કરતા હતા અગર એની મહેનતથી નીચે હોય.
જેટલી મહેનત હતી, જેટલી મહેનત હોય છે એ પ્રમાણે લેતા હતા. જેટલા કલાકો કામ કરતા હતા એ પ્રમાણે લેતા હતા. અને કોઈ વખતે એવું પણ થતું હતું કે કોઈ એમને અગર કોઈ હાયર પર આપી દેતા હતા એને રિજેક્ટ કરી નાખતા હતા. નથી ખબર પ્લીઝ, મને મારી હિતમાં મહેનતના પૈસા મને મળી ગયા, મારા માટે કાફી છે, એનફ છે. એ જ એની જિંદગીમાં એક વાક્યો મળે છે અને એ અકોર્ડિંગ ટુ ઇસ્લામિક લો નો બી બયાન કરે છે કે એક વખત, ટૂંકમાં એક સ્ટોરી બયાન કરું છું કે એક વખત એક એમની દુકાનમાં આવ્યા અને એમને કીધા કે મને જે છે કાંઈ લિબાસ સીવડાવવું છે, કાંઈ મને ઓલું ખપે. એમને કીધા કે 3 દિવસની એની ઓલાદ લઈ લીધા, લગભગ 3 દિવસ લાગી, તો 3 દિવસના પૈસા એ લઈ લીધા. તો 2 દિવસમાં એનું કામ પતી ગયું. એક્ઝામ્પલ, 2 દિવસમાં એનું કામ પતી ગયું. તો એ આવે છે અને જે 3 દિવસના પૈસા હતા પાછો એના તુમાન જે છે 40 તુમાન થતા હતા, 40 તુમાન થતા હતા, 40 તુમાન થતા હતા. કીધા કે ના, એ તમારું કામ જે છે વખતથી પહેલા પતી ગયો. એ 20 તુમાન એને પાછોથી આપી દીધા, એ 20 તુમાન એને પાછોથી આપી દીધા. તમે વિચાર કર્યા, 20 તુમાન એને ના કીધા કે બસ બે દિવસ મને લાગે, 3 દિવસના બદલે. એટલે તમે એના 20 તુમાન પાછા લઈ લો. એટલી ઈ એહતિયાત રાખતા હતા, એટલું એહતિયાત રાખતા હતા. એવી એક એની કન્ડિશન હતી. અને પછી રિવોર્ડ ફોર ઇક્વિટી એટલે ઇન્સાફ રાખતા હતા. ઇક્વાલિટી બોલું મેં સરખી રીતે બધાય કસ્ટમર્સને એક જ બોલું રાખતા હતા. અને ઇક્વિટી જે છે એ બધાય કરે, ટ્રાન્ઝેક્શનમાં, પૈસા લેનદેનમાં પણ એ કરતા હતા. એમાં અલી રસૂલની હદીસ છે, અલ ઇન્સાફુ અફઝલુલ ફઝાઇલ. સુબહાનઅલ્લાહ, ઇન્સાફ જે છે ને એ બહેતરીન અફઝલ છે, બહેતરીન ઇબાદત છે. એની ફઝીલત બહુ છે, બહેતરીન ફઝીલત છે, વખાણ છે, બહેતરીન ઇબાદતમાં ગણાય છે. અને પછી એ કહે છે કે જે ઇન્સાફથી કામ કરે છે એનું રિવોર્ડ પણ અલ્લાહ બહુ રાખ્યો છે, અલ્લાહ બહુ એને રાખ્યો છે. અને એ જ ઇન્સાફની મંઝિલ હતી કે જે શેખ રજબ અલી ખૈયાતને સેલ્ફ બિલ્ડિંગ એટલે રૂહની જર્ની, રૂહની તરક્કી, રૂહનો સફર, એને તરક્કીની મંઝિલ સુધી એમને પહોંચાડી દીધા. અને ઇક્વિટી ટુવર્ડ્સ પીપલ ઇન મીટિંગ વિથ વલી અલ અસર, એના જ રીતે ઇમામે ઝમાના સાથે મુલાકાત કરતા હતા કે ઇક્વિટી હતી એમની. ને એ એક્ઝામ્પલ પણ આપતા હતા કે એ પોતે પણ ઇમામ ઝમાના એના પાસે મુલાકાત કરે કે જે ઇન્સાફથી પોતાના ગ્રાહકો સાથે ઓલું કરતો હોય. વાક્યો તમારી સમક્ષ પહેલે હું પેશ કરી દીધો હતો એટલે હું પાછો આ રિપીટ નથી કરતો. બાબા સે બલંદ સલવાત. પછી આવે છે સેલ્ફ સેક્રિફાઈસ. એ હરેક ઇન્સાનને કોઈ વખતે હોય છે કે પોતે ન ખાય, પોતે ભલે તકલીફમાં થાય, બીજાને આપે, બીજાનો ખ્યાલ રાખે. એ શેખ રજબ અલી ખૈયાતની એક ખાસ પોલિસી હતી. એના ઉપર એ બહુ ગૌર કરતા હતા. હાલાકે પોતે પણ હાલ મસલૂલ હતા, આપણે કહીએ હેન્ડ ટુ માઉથ, ગુરબતની જિંદગી હાલ મસલૂલ હતા, પણ છતાં પણ એક્ઝામ્પલ એના પાસે અગર એક રોટી હોય તો અડધી રોટી પોતે ખાતા હતા, બીજી રોટી કોઈને આપતા હતા. એવી એક્ઝામ્પલ મળે છે કે અત્યાર સુધી નાના બચ્ચાઓને અગર જોતા હતા, બચ્ચાઓને માણસોને જોતા હતા કે એમને કઈ રડે છે, દૂધ ખપે છે કે કઈ હોય તો બિચારા એને ખુશ રાખવા માટે, એને હિંમત આપવા માટે એને આપતા. શેખ રજબ અલી ખૈયાત. કારણ કે બહુ ઓછો જિકર થાય છે આવી શખ્સિયતનું અમારા મિંબર ઉપર. એક હજુ પછી છે, આવશે પછી, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને ખબર છે કાલે હું બયાન કરું. અહેલે મિંબર માટે
શેખ રજબ અલી ખૈયાત સોની કોમેન્ટ કરે છે કાલે વખતે આવશે ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ અહેલે મિંબર માટે એ હતું સેક્રિફાઈસ પછી હું તમને એક્ઝામ્પલ આપી દીધો મારા લાસ્ટ તકરીરમાં એટલે पिछला तकरीर में कि बीचानो ख्याल रखता था पर एनी कोई आदमी एनी शिकायत करो एनी वाइफ ने एने साल ने आगे शिकायत करो इमाम अली ख्वाब एने आगे तो भाई तने शेख रजब की खयाल की लाइफ ની બચ્ચાની યાદી કરવાની જરૂર નથી હું એ લોકોની બચ્ચાની હિફાજત કરું છું કારણ કે એ મારો કામ કરે છે હતો કે નહીં એક્ઝામ્પલ પાછો રિપીટ કરવાની જરૂર નથી કારણ કે રેકોર્ડ થાય છે તમે પાછો બધું રોજ મળતું હશે तो ये शेख रजब अली खैयात था इंशाअल्लाह ताला बड़े मोहब्बत से काले इनकी सिफत आपने कई बड़ी वस्तु आपने बयान करनी नीचे पहले मिंबर ની બારામાં ये बयान करे છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે इंशाअल्लाह ताला અમુક ચીજો પછી इंशाअल्लाह કન્ટિન્યુ આપણે કરશું આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન